G7 દેશોએ રશિયન હીરા પર પ્રતિબંધ મૂક્યો છે। 1 કેરેટથી વધુ વજનના રશિયન હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ભારતથી એક્સપોર્ટ થતા રશિયન હીરા પર પ્રતિબંધ મુકાયો છે। 1 કેરેટથી નાના હીરા એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ લાગુ પડશે। 31મી ઓગસ્ટ 2024 સુધી રશિયન હીરા એક્સપોર્ટ કરી શકાશે। 1 સપ્ટેમ્બરથી આ પ્રતિબંધ લાગુ પડશે। 0.5 કેરેટથી મોટી સાઇઝના હીરા પર પ્રતિબંધ મુકાશે। સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગોનો તેને લઈને વિરોધ છે। ભારતના જેમ એન્ડ જ્વેલરીની નિકાસ પર તેની મોટી અસર। G7 દેશો દ્વારા ભારતથી એક્સપોર્ટ થતા દરેક જે રશિયન ડાયમંડ છે તેને સર્ટિફાય થયા બાદ જ તેનો એક્સપોર્ટ કરી શકશે તેવો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે દિનેશભાઈ નાવડિયા જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી દિનેશભાઈ, સૌથી મહત્વનો નિર્ણય લેવાયો છે, શું કહેશો? યુક્રેન અને રશિયાના યુદ્ધને 2 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને આ યુદ્ધના કારણે અમેરિકા અને G7 દેશોના મારફતે અમેરિકન ઉપર અલગ અલગ પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદ્યા છે। એમાંનો એક આર્થિક પ્રતિબંધ જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે તે એ છે કે અત્યારે એ લોકો આ મહિનાથી માર્ચની 1લી તારીખથી એક એવું અમલીકરણ કરવા જઈ રહ્યા છે કે તમારો જે કટ એન્ડ પોલિશ જે ડાયમંડ તમે G7 દેશની કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરવાના છો એનું સર્ટિફાઈડ તમારે બેલ્જિયમની અંદર એક સિસ્ટમ ઊભી કરવામાં આવશે। એ સિસ્ટમના મારફતે તમને સર્ટિફાઈડ કરવામાં આવશે કે આ રશિયન કટ એન્ડ પોલિશ નથી, પછી તમે G7 દેશની અંદર માલને તમે સપ્લાય કરી શકશો। પરંતુ સાથે સાથે એક પોઝિટિવ ન્યૂઝ એ પણ છે કે અમેરિકાએ અત્યારે આ સિસ્ટમમાંથી બાકાત રહેવાનું નક્કી કર્યું એવું લાગી રહ્યું છે। અત્યારે તમારે અમેરિકાની અંદર કોઈ પણ માલ તમારે એક્સપોર્ટ કરવો હોય તો આવા કોઈ પણ પ્રકારના નિયમો લાગુ પડશે નહીં, પરંતુ તમારે ખાતરી આપવી પડશે કે આ રશિયન ગુડ્સનો માલ નથી। જો સર્ટિફાઈડમાં રશિયન માલ હશે તો શું પગલાં લેવાશે? તો એ તમને G7 દેશની કન્ટ્રીની અંદર એક્સપોર્ટ નહીં કરવા દે। તમારે